हेलो दोस्तों, कैसे हो आप सब लोग? नमस्कार, जय श्री कृष्ण, राम राम। સૌથી મોટો ક્વેશ્ચન અત્યારે એ છે કે મેડમ એસીપીસી નું ફોર્મ તો ભરી દીધું છે અને અત્યારે હવે આપણને માર્કશીટ મળવાની છે હાર્ડ કોપીમાં, તો શું આપણે એસીપીસી ના ફોર્મમાં અપલોડ કરવાની છે અને હાર્ડ કોપી મળશે તો ક્યારે મળશે? અને સૌથી મોટી વાત મારે એ કરવાની છે કે આ વખતે તમને માર્કશીટની સાથે એક વસ્તુ પણ મળવાની છે। હવે વસ્તુ શું છે અને કેમ આપવામાં આવી છે અને કેમ શિક્ષણ બોર્ડે ડિસિઝન લીધું છે, બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે। તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની। મારું નામ છે ભૂમિ પટેલ, તમારું બધાનું સ્વાગત છે તમારી ને મારી ક્યુટ યુટ્યુબ ચેનલ પ્રિય જ્ઞાનપીઠ પર। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને આ વખતે જેટલા પણ લોકોએ 12th ની એક્ઝામ આપી છે, ચાહે એ સાયન્સ બોર્ડ મતલબ સાયન્સ ડિપાર્ટમેન્ટથી બિલોંગ કરતા હોય, કોમર્સ બિલોંગ કરતા હોય યા ફિર આર્ટ્સથી બિલોંગ કરતા હોય, બધા વિડીયો માટે બધા જ માટે આ વેલિડ છે વિડીયો, તો બધાને આ સેન્ડ કરી દેજો। ઓકે, તો સૌથી પહેલા જ્યારે હું વાત કરું છું ત્યારે શું લખ્યું છે કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને એમાં બધા જ આવી ગયા, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના લોકો 23 મે ના રોજ માર્કશીટ અને પ્રમાણપત્રો મળશે। હવે એ તો ખબર પડી ગઈ કે આપણે 23 આપણને મળવાની છે, 23 મે। એટલે આજે હું આ વિડીયો અપલોડ કરું છું ત્યારે 20 છે, એટલે 2 દિવસ પછી તમને તમારી માર્કશીટ મળવાની છે। આ માર્કશીટ મળે એટલે સૌથી મોટો ક્વેશ્ચન કે મેડમ માર્કશીટ જે છે એસીપીસી માં અપલોડ કરવાની ના નહીં અપલોડ કરવાની? તમે તમારો સીટ નંબર અપલોડ કર્યો છે ને, તો એસીપીસી ડાયરેક્ટ તમારા સીટ નંબર પરથી માર્કશીટ તમારું ઓલરેડી રિઝલ્ટ તો આવી જ ગયું છે, ઓલરેડી એમને લઈ લીધું છે, તો ફરીથી અપલોડ કરવાની જરૂર નથી, હાર્ડ કોપી અપલોડ કરવાની જરૂર નથી। ફરીથી કહું છું, કારણ કે એક ના એક વસ્તુ બોલ્યા છતાં પણ ઘણી વખત મેસેજ આવતા હોય છે, એટલે મહેરબાની કરીને વિડીયો જોવા વિનંતી છે। શું કીધું છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ અને પ્રમાણપત્રોના વિતરણની સત્તાવાર જાહેર કરી લેવામાં આવે છે। 20 મેના રોજ મતલબ આજની વાત કરીએ છીએ તો જિલ્લામાં પહોંચી જશે। 22 મેના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી જે સ્કૂલો સુધી પહોંચાડી દેશે અને 23 તારીખે સ્ટુડન્ટના હાથમાં માર્કશીટ આવી જશે। આમ 4 મેના રોજ પરિણામ જાહેર થયું તો 19મા દિવસે વિદ્યાર્થીઓના હાથમાં એમની માર્કશીટ મળી જવાની છે। તો ધેટ્સ વેલ એન્ડ ગુડ। એટલે તમને ખબર પડી ગઈ, એટલે શિક્ષણ અધિકારી આપશે, જિલ્લા સુધી પહોંચશે, એ આપણો બધો મોટિવ નથી, એ આપણે સમજવાની જરૂર નથી। 23 ના રોજ તમારે તમારી સ્કૂલમાં જવાનું છે અને ફરજિયાત તમારે તમારી માર્કશીટ લઈ આવવાની છે। ઓકે, બોર્ડના સત્તાવાર પરિપત્ર અનુસાર ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ, પ્રમાણપત્રો અને એનરોલમેન્ટ સર્ટિફિકેટ સહિત અન્ય સાહિત્ય લઈને બોર્ડના પ્રતિનિધિઓ 20 મે બુધવારના રોજ તમામ જિલ્લાઓ દ્વારા નક્કી કરેલા નિયત વિતરણ સ્થળે પહોંચશે। જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આ પરિણામોને સ્વીકાર કરી તેને સલામત સ્થળે ઉતારવાની વ્યવસ્થા કરવાની રહેશે। ત્યારબાદ 22 મેના રોજ સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી જિલ્લાના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ નોંધાયેલી તમામ જેટલી પણ સ્કૂલો છે ત્યાં આપવામાં આવશે। તમામ શાળાઓએ મેળવેલા ગુણપત્રક અને પ્રમાણપત્રોનું વિદ્યાર્થીઓને 23 તારીખે એમને આપવાનું રહેશે। આ વખતે હવે સૌથી જે હું ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છું એ હવે આવે છે। આ વખતના પરિણામ સાથે જ દરેક વિદ્યાર્થીને કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકા, મતલબ સૌથી મોટો ક્વેશ્ચન તમને એ હોય છે કે ભૈયા 12th પત્યું, ચાહે સામાન્ય પ્રવાહ હોય યા વિજ્ઞાન પ્રવાહ હોય, કરવું તો શું કરવું, બ્રાન્ચ કઈ રીતે પસંદ કરવી, કોલેજની પસંદગી શું હોય છે, એટલા માટે તમને એક કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકા મતલબ એક તમને બુક મળશે અને જીકાસ દ્વારા આપવામાં આવેલા પેમ્પલેટના બોક્સ શાળાઓને આપવામાં આવશે। હવે જીકાસ શું છે, કોને જીકાસનું ફોર્મ ભરવાનું હોય છે, બધી જ ઇન્ફોર્મેશન પ્રિય જ્ઞાનપીઠ પર આવી રહી છે। દોસ્તો, હું તમને એક વસ્તુ ફરીથી કહેવા માંગુ છું, આ પ્લેટફોર્મ પર તમે ખાસ જોડાઈ રહેજો, કારણ કે હવે ઘણા બધા લોકોને એસીપીસી શું છે એ તો ખબર છે, પણ જીકાસ શું હોય છે, જીકાસનું ફોર્મ કેમ ભરવાનું હોય છે, જીકાસ એડમિશન 2026 જીકાસ ફોર્મ કઈ રીતે ભરવું, ઓનલાઈન રજીસ્ટ્રેશન, હાઉ ટુ ફિલ, બીએ, બીકોમ, બીએસસી માં જે બીએસસી કેમિસ્ટ્રી કરવું હોય અથવા તો બીએસસી આઈટી કરવું હોય, બધા લોકોને જીકાસનું ફોર્મ ભરવાનું આવશે। તો જીકાસનું ફોર્મ જો તમે નથી ભર્યું તો ભરી લેજો। મેડમ 2 ફોર્મ ભરાય ભાઈ, એસીપીસી નું ભરો, જીકાસ નું ભરો, બરાબર છે। જો એસીપીસી માં તમને તમારી મનગમતી મળી જાય છે કોમ્પ્યુટર આઈટી માં, તો એસીપીસી માંથી તમે કોલ, અને એસીપીસી માં નથી મળતું, તમને એવું લાગે છે કે ભાઈ આ કોલેજમાં ભણવા કરતા તો બીએસસી આઈટી કરી દેવું છે, તો તમારે જીકાસ નું ફોર્મ ભરી લેવાનું દોસ્તો, બરાબર છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ લેવા તમામ વિદ્યાર્થીઓને આ કેરિયર ગાઈડન્સ સાહિત્ય આપવાનું શાળાઓ માટે ફરજિયાત રહેશે। એટલે જ્યારે પણ તમે માર્કશીટ લેવા જાઓ છો ત્યારે આ બુક લઈને આવવાની છે। જો ના આપે તો કહેવાનું છે કે ભાઈ અમને તો લખ્યું છે કે આ બુક મળશે, કેમ નથી મળી, આપો। ઓકે, જેથી તેઓ આગળના અભ્યાસ માટે યોગ્ય નિર્ણય લઈ શકે। બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શાળાઓમાં પરિણામ વિતરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિતરણ ન થયેલા એ તો બધી વસ્તુ જે વધે છે એમને પાછી આપી દેવાની છે। તો ધીસ ઇઝ ધ પ્રોસેસ। 20 તારીખે જિલ્લા કક્ષા, 22 તારીખે શાળાઓ સુધી પહોંચશે અને 23 તારીખે વિદ્યાર્થીઓના હાથમાં તમારી માર્કશીટ મળી રહેવાની છે। ઓકે, that is for the school, not important for you।
ઓકે, તો ધીસ વિડીયો ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ચાહે તમે સાયન્સ ડિપાર્ટમેન્ટથી બિલોંગ કરતા હોય, કોમર્સ યા ફિર આર્ટ્સથી, તો બધા લોકો જેમને આ વખતે 2026માં એક્ઝામ આપી છે, આ બધા વિડીયો શેર કરી દેજો, તાકી એમને ખબર પડે કે આ વખતે એમને માર્કશીટની સાથે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ મળવાની છે, જે એમના ફ્યુચર માટે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ થવાની છે. તો આ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી દેજો, બધાને વિડીયો શેર કરી દેજો અને ભાઈ જોઈન્ટ રહેવાનું છે, કારણ કે હજી પણ એવી ઘણી બધી ઇન્ફોર્મેશન આવવાની છે જેના વિશે તમને આઈડિયા નહીં હોય. બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.